સરદારના વેપારીને ધમકી આપી છરીથી હુમલા કરવાનો પ્રયાસ। ગઈકાલે ટાયર બદલાવવાની બાબતે વેપારી સાથે કાર ચાલકે માથાકૂટ કરી હતી। વેપારીને તમાચો મારી ધમકી આપતા કાર ચાલક સામે ગુનો નોંધાયો છે। વેપારી પાછળ કાર ચાલક છરી લઈને દોડ્યો હતો। હુમલાના પ્રયાસની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આજે સ્વયંભૂ સરદાર ગામના વેપારીઓને સ્વેચ્છાએ બંધ પાડ્યું હતું। સરદાર બંધનું કારણ અસામાજિક તત્વોની બેફામ દાદાગીરી છે। અસામાજિક તત્વોના ત્રાસના કારણે લોકો ગ્રામ પંચાયત ખાતે ભેગા થયા હતા। આટકોટના નામચીન સિકંદર जुमाभाई संधी અને તેના પુત્ર દ્વારા હિચકારો હુમલો કરવામાં આવ્યો હતો। પોલીસ આરોપીને પકડી સરઘસ કાઢવા વેપારીઓની માંગ છે। જે કેસી ગુજરાતી સાથે કરશન બામટા અટકોટ। चेतन भाई पाण तालुका पंचायत राजकोट सदस्य। मारू गाम सरदार है। राजकोट तालुकाना सरदार गामे गत तारीख 26 रोज आटकोटना सिकंदर संधी करीने एमनी साथे बीजा अन्य बे लोको हता। एमना द्वारा सरदाરમાં માટેલ ટાયર નામની દુકાને ટાયર બાકી રાખવા માટે ટાયર નખાવવા માટે ગયા અને ટાયરના પૈસા કે બાકી અને દુકાનદારે એવું કીધું કે હું બાકીમાં વેપાર કરતો નથી। તો એનો ખાર રાખી અને એ ત્રણેય જણાએ આમની માથે હુમલો કરેલ છે। છરી વડે હુમલો કરેલ છે। જે તે વખતે અમે પોલીસને જાણ કરી અને એફઆઈઆર પણ નોંધાવેલ છે। ગામ લોકોની આજે જન આક્રોશ સભા ગ્રામ પંચાયત સરદારની કચેરી ખાતે રાખેલ હતી। એમાં ગ્રામજનો સર્વે સમાજના લોકો દ્વારા એવું જણાવેલ કે ભાઈ આવનારા દિવસોમાં કોઈ લુખ્ખા તત્વો આવા કોઈ કાર્યવાહી ન કરે અને કોઈ કાર્ય ન કરે એના અનુસંધાને પોલીસ આકરામાં આકરા પગલાં લે અને જે આ વ્યક્તિએ કૃત્ય કરેલ છે એમને પણ સજા મળે।